गणेशाय नमः। ये गुजराती मूवी है जो हॉर्स पर बनी है, जो कच्छ के अंजार तालुका में छोटा सा गांव चंदिया में बनी। यहाँ पर दो भाई हैं जो एक किसान की गाय भैंसों का संभालने का काम करते हैं। इनमें से ये है एक दीप, मन का भोला पर थोड़ा जिद्दी और अश्व का शौकीन, और ये है उसका बड़ा भाई जय। इन दोनों भाइयों के पास एक घोड़ी और उसका बच्चा है जिसका नाम केसर। हमણાં બહુ વાયડી થઈ ગયો। વછેરીની ને પછી રમાજે, પેલે અહીંયા આવને કામ કરને। और ये है वीर, पैसेदार और अश्व का शौकीन पर गद्दार भी। जब भी घोड़े की रेस होती ये गद्दारी से जीत जाता और गांव वाले कुछ कह भी नहीं पाते। આવો વીર, મારા પૈસા દો ભાઈ, 3 મિનિટ આવો, ઘોડી ભરવાની છે। ભાઈ તમે પૈસા ક્યારે લીધા? ઘોડીની જીદ કરતો હતો ને, અહીંયા એના કારણેથી જોતો પૈસા લેવા। વીરભાઈ। હા જયભાઈ, આવો આવો। શું વીરભાઈ, ઘોડીની સાફ સફાઈ ચાલુ એમ? હા હા ભાઈ, હા બરાબર। સાફ સફાઈ વીરભાઈ, તમારા જેવું કામ હતું, બોલો, પૈસા જોતા હતા મારે। કેટલા ખર્ચ? પૈસા વીરભાઈ 50,000 ની જરૂર છે। એવડા બધા? અરે કામ હતું, પડી ગયું હતું કામ, એટલે જોતા હતા, જો કરી દો તો ઠીક છે, થઈ જશે। હા, તમે મુદત દો એટલા ટાઈમમાં હું તમને પાછા દઈ દઈશ। મુદત તમને 3 મહિનાની દઉં જયભાઈ, પણ તમે પછી ના આપો તો એની મને તમારી ખબર છે ને હું કેવો માણસ છું। ઓકે? અરે વીરભાઈ, નનકેથી ભેગા મોટા થયા, અહીં તમારી ખબર ન હોય કે મને? અહીંયા બેસો, હું હમણાં જ આવું। આવ્યો। આ પૈસા 3 મહિનાની મુદત, 3 મહિને મને પાછા આપશે। 100% વીરભાઈ પાછા દઈ દઈશ તમને, 3 મહિનામાં તમને પાછા દઈ દઈશ। ભલે વીરભાઈ, આ દીપ ઘોડી આવી કોકની। ઉભો થા યાર, ઓરી હાલ હાલ। આ ઘોડી આપણા ગામની તો નથી, આટલામાં ગમે ત્યાંથી ક્યાંથી આવી ગઈ। ભાઈ આપણે રાખી લેશું? રાખી તો જો જ્યાં સુધી માલિક એનો ન મળે ત્યાં સુધી રાખી લઈ,
જ્યારે મળી જાય તે તું દઈ દેતી ત્યારે તું જીદ ન પકડતો ભલે લઈ લે તે વાળા અંદર લઈ લે બરોબર નાખ હાકી થોડી બાંધના માકાને બાંધના હવે જોવાને જગ્યાની સુવિધા જો બધી સવારે ગાડી જોવાની તારું નામ શું રાખશું એક કામ કરું મોટા ભાઈને પૂછા કરું મોટા ભાઈ આનું નામ શું રાખશું ઘોડીનું નામ રતન નાખી દે. એ હા હા આજથી તારું નામ રતન અમારે અહીંયા કચ્છમાં ઘોડીની રેસ થાય તારે જીતવાનું હોય એટલે આજથી રતન ધ રેસ કચ્છ. મને ઘોડી આકવી સમજ્યો ક્યાં હવે ઘોડી આખો વાળા ગાયને દોરાવ હવે એ જો ને યાર ને ગાય બાઈ નહીં દોરાવ જાવ માં આગળ પડ્યો લઈ લે. જલ્દી કર મારે ગાયું દોવી હું નહીં આલું પોતે તારી રીતે ફેરતો આવજે. और ये है वीर का खास मित्र हरि, जो गांव में किसी के पास भी घोड़ा आता तो ये वीर को बता देता. કેમ ગાયો કા આવો ભાઈ વાય હડક્યું કૂતરું બૂતરું થયો તને આના કને આ ઘોડી આવી ક્યાંથી ખબર નથી પણ આ બે ભાઈ રસ્તામાંથી લઈને જતા હતા. આ ઘોડી એના કિલે ન શોભે આપણા કિલે શોભે. શું કરશું ભાઈ? હું તને પૈસા દઉં તું એના કને ઘોડી લઈ આવ. ભલે હાલો હું તમારું નામ દઈશ. હું તને પૈસા દઉં તો લઈ આવ. ભલે હાલો. આયો ભાઈ જય યો બોલ. અમારા ઘરે જે કારી ઘોડી ઊભી છે ને હા એ વીરે કીધો હે. તારી ઘોડી નહીં રતન. અચ્છા આવું રતન. હા એ રતન ઘોડી છે વીરે કીધો છે 50,000 માંગીએ છીએ ને આ 50,000 લ્યો ઘોડી લઈ લો. એમ ઘોડી ન મળે મારા ભાઈ સમજો. વીરભાઈને કહેજે કે જય ને દીપે ના પાડીએ ઘોડી નહીં ચડે અને અમે તમે પૈસાથી જીતો બરાબર ને કહી દેજે એને.
હરી ગમે એમ કરી આપણે આ ઘોડી જોઈએ. વીર મારા પાસે આઈડિયો છે, જો તું હા કે તો. શું બોલ ને. આ બે ભાઈ સાંજના દૂધ ભરાવા જાય પછી આપણે ઘોડી છોડી લઈએ તો. હા ઈ થાય. હાલે ઝપટ ચડ હાલ. તો ભેગો નહીં થાય. હવે એને રેસમાં બોલાવી. હા હા એ તો મને ખબર છે, પછી તમે શું કરશો? ભાઈ તમે ગેટ બંધ નહોતો કર્યો? ગેટ બંધ ઘોડી તો તે બાંધી હતી, છૂટી કાં ફરે? જા બંધ, કીધી બંધ. જય અહીંયા આવો. બોલ. મારી ઘોડી અને તારી ઘોડી વચ્ચે રેસ રાખવી. બરાબર. કઈ રીતે રેસ રાખવી? રેસ એ રીતે, જો હું હાર્યો તો મારી નીરવ અને 2 ઘોડી તારી અને પૈસા માફ. જો તું હાર્યો તારી રતન અને 2 ઘોડી મારી થશે. ઓકે? ના વીર, મારે આવી કાંઈ રેસ નથી રાખવી. મારા મને પૈસા આવશે ને ત્યારે હું મારી ઘોડી લઈ જઈશ. પૈસા મને ખપતા નથી.
જો તારી ઘોડી કાપતી હોય તો કાલે રેસમાં પહોંચી આવજે. આ વીરભાઈએ કહી દીધું એટલે કહી દીધું. શું કરું ભાઈ, આપણી બે ઘોડી મળે તો જાય. વીર આવી કાલ સવારે. તો વીરભાઈ, આ રેસમાં તમે જીતી ગયા. આજથી આપણી ઘોડી અમે લઈ જાશું પાછી. પૈસા હતા એ માફ. અને હવે આજથી આ હિરલ ઘોડી અમારી થશે, બરાબર ને? જો ભાઈ, પૈસા માફ અને હિરલ અને તમારી બે ઘોડી મારી વાડીથી કાઢી જો, ત્રણે તમારી. વીરભાઈ, આપણી કઈ રીતે વાત થઈ નથી હો. વીરભાઈ નો ખપે નહીં એની બદલે